ભચાઉ તાલુકાના ભરૂડિયા એકલ માતાજી મંદિર પાસે રણમાફિયાઓ દ્વારા હજારો એકર જમીન દબાણ કરી પારા બાંધવામાં આવ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે। આ પ્રતિબંધ વિસ્તાર હોવા છતાં રણમાં ગેરકાયદેસર રીતે મોટા ડમ્પર ચાલી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। તેમજ વન્ય પ્રાણીઓ પોતાના સ્થળેથી હિજરત કરી રહ્યા છે અને રણમાફિયાના કારણે પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને મુશ્કેલી થઈ રહી હોય ત્યારે તાત્કાલિક ધોરણે રણ વિસ્તાર વાહન પરિવહન વ્યવહાર બંધ કરવા શિવભા જાડેજાએ માંગ કરી હતી। મારું નામ જાડેજા શિવભા દેસરજી, ગામ રામવાવ, તાલુકો રાપર। અને જે આ એકલ રણની અંદર ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામને બાજુમાં એકલ રણ, એની અંદર અભયારણ્યવાળાએ એવું પણ પ્રવેશ જવાનું નથી, તો આ મીઠાવાળાને 10 કિલોમીટર સુધીનો પારા કરેલ છે અને આ લોકો અંદર ગાડીઓ લઈને જાય છે, લાઇટ પણ આવેલ છે અને અત્યારે 200 ગાડી માલ પડ્યો છે મીઠો અને પારો 10 કિલોમીટર સુધીનો છે। તો ડીઓફઓ આરએફઓ એ લોકોને અરજી પણ અમે અગાઉ આલે છે, તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે। નીલકંઠ કારખાનો છે ભરૂડિયાની બાજુમાં અને વન વિભાગની જેટલી જમીન રહી એ મોટા પાયે મોટે ભાગે દબાણ કરેલ છે, એ આપને પણ દેખાય પણ છે, અંદર ગયાની પણ મનાઈ હોય છે। તો આ નીલકંઠવાળાને આ માર્ગ બનાવવાનો મંજૂરી કેને આપી? આ અધિકારી આમાં મળેલા હોય એવો લાગે છે કે વન વિભાગને અંદર પ્રવેશ થયાની પણ મનાઈ છે। તો આ લોકોને નીલકંઠવાળાને અનેક ગાડીઓથી ટેલર હાલે છે, તો આ મંજૂરી કેને આપી? સામે મીઠાના કારખાનો એરિયો એમાં ઢગલા પડ્યા અને બાંભણકા સુધી પારો નાખેલ છે, એ નીલકંઠવાળાનો જ છે।